અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે જમ્મુ કાશ્મીરમાં થયેલા નરસંહારના વિરુદ્ધમાં શ્રદ્ધાંજલિ અપાઈ। જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામથી 6 કિલોમીટર દૂર આવેલ પર્યટન સ્થળ બેસરનમાં પ્રવાસીઓ હતા ત્યારે ખીણમાં લગભગ 2:45 કલાકે સૌથી મોટો આતંકવાદી હુમલો થયો। 3 થી 4 આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી 28 લોકોના મોત કર્યા। તેના વિરુદ્ધમાં આજે માલપુર 4 રસ્તા ખાતે સાંજે હિન્દુ સંગઠન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ તથા પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। मनीष कोठारी विश्व हिंदू परिषद मालपुर। जम्मू काश्मीर में जो आतंकवादी हुमलो कर्यो छे, जम्मू काश्मीर में पहलगाम में जो आतंकवादी हुमलो कर्यो छे, जे हिंदुओने नाम पूछी जे मारवामां आव्या छे ए निंदनीय छे अने अमे समग्र विश्व हिंदू परिषद तरफथी अमे एनो विरोध प्रकट करीए छीए। हर्षु पंड्या, सनातन वर्ल्ड परिवार, हिंदू युवा वाहिनी मालपुर। પહેલગામમાં જે આ હિન્દુ સમાજ ઉપર હુમલો થયો છે એને સમગ્ર સનાતન સમાજ વખોડી કાઢે છે અને નિંદા કરે છે। આ રીતે હિન્દુઓની ઓળખ કરીને એમને મારવાનો જે આ કૃત્ય થયું છે એના વિરુદ્ધ સમગ્ર માલપુર સનાતન સમાજ આને વખોડી કાઢે છે અને ભારત સરકારને નમ્ર વિનંતી કરે છે કે આતંકીઓ ઉપર કઠિનમાં કઠિન કાર્યવાહી કરવામાં આવે અને આ સમગ્ર ઘટનાને સમગ્ર સનાતન સમાજ વિરોધી ગણી આના ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી સમગ્ર માલપુર સનાતન સમાજની માગણી છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।